જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ પર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જન્મોત્સવ પ્રસંગે પ્રસ્તુત છે સંત પ્રવચનમાળા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સંસ્કૃત સાહિત્યના સદાબહાર કવિ શ્રી ભવભૂતિએ પોતાની અમર કૃતિ ઉત્તર રામચરિતમમાં તેઓના અનુભવ અને અવલોકનને રજૂ કરતા લખ્યું છે કે લોકોત્તરાણામ ચેતાંસી કોહી વિજ્ઞાતુમ અર્હતિ, અર્થાત જે લોકોત્તર વિભૂતિઓ હોય છે એની આંતરિક સમૃદ્ધિને સમજવી એ મર્ત્ય માનવીના ગજા બહારની વાત છે. આ વિધાનનો જાણે તળપદી ગુજરાતીમાં તર્જુમો કરતા હોય તેમ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે સૂર્યનો અભિપ્રાય પતંગિયું શું ધૂળ જાણે. સ્વામીની આ વાત બિલકુલ બરાબર છે, કારણ કે હાથીનું વજન કીડી કેવી રીતે કરી શકે, ગરુડની ગતિનો તાગ ગોકળગાય કેવી રીતે કાઢી શકે. ગમે તેવો કુશળ તરવૈયો હોય તે કદાચ તળાવના તળિયે તાળી દઈ આવી શકે, પરંતુ સમુદ્રના તળિયે પહોંચવાનું એનું ગજું કેટલું. એ જ રીતે જગદીશ્વરને સમજવા માટે જીવનો પનો કાયમ ટૂંકો પડે એમ છે. એટલે જ ઉપનિષદકાલીન ઋષિઓ જ્યારે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવા બેઠા ત્યારે અંતે નેતિ નેતિ કે ભગવાનને આવા પણ ન કહી શકાય, આવા પણ ન કહી શકાય એમ કહીને છૂટી પડ્યા છે. કદાચ એટલે જ મહારાષ્ટ્રીયન સંત કવિ જ્ઞાનેશ્વરે પણ લખી દીધું હશે કે ઈશ્વરને માપવો એ આકાશને ગલેફ ચઢાવવા જેવું કામ છે. ઓશિકાને આપણે ગલેફ ચઢાવી શકીએ, આકાશને કદી નહીં. એમ જીવ દ્વારા ભગવાનને સમજવા એ અત્યંત દુષ્કર કાર્ય છે, પરંતુ એ જેટલું અઘરું છે એટલું જ અનિવાર્ય પણ છે. કારણ કે ઉપનિષદ કહે છે તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતેયનાય. ભગવાનના સ્વરૂપને જાણીને જ આ જીવ મૃત્યુને પાર કરી શકે છે. એટલે એ સ્વરૂપને સમજવાની અનિવાર્યતા છે, અને એટલે જ ભગવાન મુમુક્ષુઓ માટે વખતે વખતે પોતાનું સ્વરૂપ ઉદ્ઘાટિત કરતા રહ્યા છે. કઠોપનિષદમાં લખ્યું કે તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એવા મુમુક્ષુઓ માટે ભગવાન પોતાનું સ્વરૂપ એ ખુલ્લું કરે છે. આ તેઓની જીવ પરની દયા છે. જેમ અસાધ્ય દર્દથી રીબાતા દર્દીને સ્વસ્થ કરવા માટે ડૉક્ટર પોતાનો પરિચય આપે, એ ડૉક્ટરનો ઉપકાર છે, એની આત્મપ્રશંસા નથી. ગણિતના દાખલાની ગૂંચ ઉકેલવાની ગડમથલ કરી રહેલા વિદ્યાર્થીને મદદરૂપ બનવા માટે પ્રાધ્યાપક પોતાની ઓળખ આપે, એમાં સહાયની ભાવના છે, સ્વશ્લાઘાની નહીં. એમ જીવને ભવસાગરમાંથી ઉગારવા માટે ભગવાન પોતાના સ્વરૂપની વાત કરે છે, એ એમની દયા છે. આવી દયા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પર વરસાવી છે, એમાં એના ગીતાની અંદર આપણને દાખલા મળે છે. એવી જ રીતે શ્રીમદ ભાગવતમાં પણ ભગવાને પોતાના ભક્તો સમક્ષ પોતાના સ્વરૂપ સંબંધી વાતો કર્યાની માહિતી પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ જ કારણથી પોતાનું સ્વરૂપ ઓળખાવવા માટે પોતાના શ્રી મુખે અનેક વાર પોતાની વાતો કરી છે.
જે એમના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં સંગ્રહિત કરવામાં આવી છે. એ વચનામૃતમાં હિલોળતા શબ્દ સરોવરની સપાટી પર ભગવાન સ્વામિનારાયણનું જે વ્યક્તિત્વ તરે છે, નિતરે છે, તરવરે છે, એના આધારે આજે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની કંઈક ઝાંખી પામવાનો આપણે પ્રયત્ન કરીશું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 55ની અંદર એવું કહ્યું છે કે જ્યારે અમે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો અમને વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું, અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ હૈયામાં મરવાની તો લેશ પણ બીક લાગતી નહીં. એવી રીતે અમે મહાવનને વિશે સદાય નિર્ભય રહેતા. તો ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ, તેઓના શબ્દોના આધારે આપણને ખ્યાલ આવે છે કે એક નિર્ભય વ્યક્તિત્વ હતું. ભગવદ્ ગીતામાં દૈવી ગુણોની યાદી 16મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને આપી છે. એમાં પ્રથમ જ ગુણ અભયમ સત્વ સંશુદ્ધિ એમ લખ્યું છે. કારણ કે આ નિર્ભયતા એ અનેક ગુણોની જનની છે. તો ભગવાન સ્વામિનારાયણમાં એ પ્રકૃતિ હતી. તેઓએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને પણ લોજના આશ્રમમાં વાત કરેલી કે જાજી જ્યાં હતી વૃક્ષની ઝાડી, હતા ત્યાં બહુ હાથી અનાડી, વરુ વાઘ અને રીંછના વૃંદ, ફરતા પાડા અરણા સ્વચ્છંદ, જનને જાવાના નહીં રસ્તા, રાત દિન એવામાં અમે વસતા. કેવી ગીચ ઝાડી કે જ્યાં જવાનો કોઈ રસ્તો સૂઝે નહીં, અને અનેક પ્રકારના આવા માનવભક્ષી પશુઓ ફરતા હોય, એની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે સદા નિર્ભય થઈને રહેતા. મહાવનને વિશે ઘણા તો પોતાના ઘરમાં પણ ગભરું થઈને ફરતા હોય. જ્યારે ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે આવા વન્ય પશુઓની વચ્ચે નિર્ભય થકા વિચરતા. તેઓની જ્યારે 11 વર્ષની ઉંમર હતી ત્યારે સન 1792માં તેઓ વિચરણ કરતાં કરતાં શ્રીપુર નામના શહેરમાં પહોંચ્યા. તે વખતે સૂર્યાસ્ત થઈ ચૂકેલો અને રાતવાસો કરવા માટે ભગવાન સ્વામિનારાયણે એક મઠના ઓટલે મુકામ કર્યો. તે વખતે મઠના મહંત નિર્મલપુરીજી હતા. દશનામી પરંપરામાં આવતા એ મહંતજીએ નીલકંઠ વર્ણીને કહ્યું કે તમે મઠમાં આવીને રોકાવ તો સારું, કારણ કે અહીંયા તો જંગલી પશુઓનો ત્રાસ છે ને રાત્રે તમને લોકો ફાડી ખાશે. ત્યારે નીલકંઠ વર્ણી, જેઓની માત્ર 11 વર્ષની ઉંમર હતી, તેઓએ મઠના મહંતજીને કહ્યું કે આત્મા કદીએ મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ, જ્ઞાની મુઆથી ડરતો નથી જ, તે હર્ષ શોકે કરતો નથી જ. તો આટલી નિર્ભયતા 11 વર્ષની ઉંમરે એમના જીવનમાં હતી. એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે 15 વર્ષના હતા ત્યારે સન 1796માં તેઓ નેપાળના કાઠમંડુ શહેરમાં પ્રવેશવા ગયા. તે વખતે એ શહેરના દરવાજે કેટલાક ખાખી બાવાઓની જમાત પડેલી. તેઓએ નીલકંઠ વર્ણીને વાર્યા અને કહ્યું કે આ નગરમાં જવા જેવું નથી, કારણ કે ત્યાંનો જે રાજા છે એ રાજાને પેટનું દર્દ ઉપડ્યું છે અને એ દર્દ કોઈ મટાડી ન આપે તો એને કેદખાનામાં પૂરે છે. આવા તો ઘણા સાધુ સંતોને એમણે કેદમાં પૂર્યા છે. અમને ખબર પડી એટલે અમે પણ એમાં જતા ખચકાઈએ છીએ અને અહીંયા પડ્યા રહ્યા છીએ. જ્યારે નીલકંઠ વર્ણીને આ વાત કરવામાં આવી ત્યારે નીલકંઠ વર્ણીએ એ બાવાઓને કહ્યું કે જે મોત જાણી ડરી જાય જોગી, યોગી નહીં ભૂતળ તેહ ભોગી. કે હું ક્યારે મોતથી ડર્યો નથી, અને જે દેહને તો તૃણતુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે. અમે તો આ શરીરને એક તણખલાથી વિશેષ સમજતા નથી. અને આમ કહીને તેઓ કાઠમંડુ શહેરમાં પ્રવેશેલા. તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા એમણે વચનામૃતમાં જે કહ્યું કે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા, એ એમની લોકોત્તર પ્રતિભા હતી. ભર્તૃહરિએ લખ્યું છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એતત પશુભીર નરાણા. આહાર, નિદ્રા, ભય અને મૈથુનની ભાવના એ સામાન્ય રીતે મનુષ્યોમાં જોવા મળે જ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણમાં મનુષ્યમાં સર્વસામાન્યપણે જોવા મળતો ભય બિલકુલ નહોતો. એ સમજાવે છે કે તેઓ એક
માનવેતર વિભૂતિ હતા. અને આવી નિર્ભયતાનું કારણ એ એમની અખંડ આત્મદર્શી સ્થિતિ હતી. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 35મા વચનામૃતમાં કહ્યું છે કે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ મારા આત્માને સાક્ષાત દેખતો અને હમણે પણ દેખું છું, અને તે આત્મા સૂર્યના પ્રકાશે યુક્ત છે, અને મારી સર્વે ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. આજે દુનિયાની અંદર હું આત્મા છું એમ માનીને સળંગ 1 કલાક જીવનારી વ્યક્તિઓ પણ મળવી દુર્લભ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મને 24 કલાકમાંથી એક ક્ષણ પણ હું આત્મા છું એ જ્ઞાનનું વિસ્મરણ થતું નથી. તો આવા પોતે અખંડ આત્મદર્શી હતા. એને કારણે તેઓ સદા નિર્ભય હતા. એ ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રીમુખે વચનામૃતની અંદર પોતાની નિર્લેપ સ્થિતિનું પણ ઉદ્ઘાટન કરે છે. સામાન્ય રીતે જેમ દરેકને પાણી પલાળી મૂકે છે, એવી જ રીતે પ્રવૃત્તિ અને પંચ વિષય દરેક જીવને લબડી નાખે છે. એની અંદર ગમે તેવો હોય એ પણ લપટાયા વિના રહેતો નથી. પરંતુ ભગવાન સ્વામિનારાયણ સાંસારિક પ્રવૃત્તિ અને પંચ વિષય એ બંનેથી નિર્લેપ હતા. મધ્ય પ્રકરણના 39મા વચનામૃતમાં તેઓ કહે છે કે અમારે એમ વર્તે છે જે દેહે કરીને 5 પ્રકારના વિષય સંબંધી પદાર્થોનો સૂજે એટલો યોગ હોય, પરંતુ એનો મનમાં ઘાટ ન થાય અને સ્વપ્નમાં પણ આવે નહીં, અને બહારથી ગમે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પરંતુ જ્યારે પોતાના આત્મા સામે દ્રષ્ટિ કરીએ ત્યારે કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિઓ સંકેલાઈને આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ સુખ રૂપે વર્તાય. તો પંચ વિષય કે પ્રવૃત્તિ એ કષાયનો પાશ એ ભગવાન સ્વામિનારાયણને અડતો નહીં. જેમ પદ્મપત્ર મિવામ ભસા એ ભગવદ્ ગીતાની અંદર લખ્યું છે કે પાણીમાં કમળ રહે, પરંતુ એ પાણીનો પાશ કમળના પત્ર પર અડતો નથી. એવી રીતે ભગવાન સ્વામિનારાયણના સંસારની અંદર રહેતા. કોઈ પણ વસ્ત્રને આપણે પાણીમાં પલાળીએ અને પછી નીચોવીએ તો પાણી નીતરે, પરંતુ રેનકોટને પાણીમાં ડૂબાડીને નીચોવવાથી પાણી નીતરતું નથી. કારણ કે કપડું પાણીને શોષી લે છે, ચૂસી લે છે, પરંતુ રેનકોટ ઉપર તો પાણી પડ્યું નથી કે સર્યું નથી. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ આ નિર્લેપ થકા વિચારતા. એમણે પ્રથમ પ્રકરણના 73મા વચનામૃતમાં પણ કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી અમારા સ્વભાવને જાણે છે જે મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એની સાથે પડછાયો થઈને રહેનારી વ્યક્તિને બરાબર ખબર પડે. તો મૂળજી બ્રહ્મચારી કાયાની સાથે છાયાની જેમ શ્રીજી મહારાજની સેવામાં રહેતા, પરંતુ એના અંતરમાં કબૂલાત હતી કે ભગવાન સ્વામિનારાયણ આકાશ સરખા અસંગી છે. અંત્યના 21મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તેમ છતાંય જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય એવું જ અમારે રહેવાય છે. તો ભીડની અંદર રહેવા છતાં, પ્રવૃત્તિ કરવા છતાં, પંચ વિષયનો યોગ હોવા છતાં કદીએ એમને કોઈ પણ પ્રકારનો પાશ એ લાગ્યો નહોતો. જેમ અગ્નિને ઉધઈ ન લાગે અને મહામણીને મેલ ન વળગે, એમ ભગવાન સ્વામિનારાયણ આ સંસારથી નિર્લેપ હતા. અને નિર્લેપતા કેટલી કક્ષા સુધીની? તો અંત્યના 39મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારે સ્ત્રી ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, અને ભારે ભારે પંચ વિષયનો યોગ થાય છે. અને સુરત, અમદાવાદ, વડોદરે, વડતાલે જઈએ છીએ ત્યારે ત્યાં હજારો માણસ ભેગા થાય છે અને એ માને છે અને વાજતે ગાજતે કરીને અતિ સન્માન કરીને પધરાવે છે, અને ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે. તથાપિ જ્યારે પોતાના આત્મા સામે દ્રષ્ટિ કરીએ અને ભગવાનના મહાત્મ્ય સામે દ્રષ્ટિ કરીએ ત્યારે એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી. અને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે, એમ આ પંચ વિષયની પણ વિસ્મૃતિ થઈ જાય. પૂર્વ દેહમાં આપણે ગમે તેટલા પંચ વિષય ભોગવ્યા હોય છતાં પણ અત્યારે એની કોઈ સ્મૃતિ આપણને નથી. તો ભગવાન સ્વામિનારાયણને આટલી હદ સુધીની નિર્લેપતા
એ સહજ સિદ્ધ હતી. પાણી ઉપર રહે પદ્મ જેમ એ રીતે તેઓ 49 વર્ષનું જીવન આ પૃથ્વી ઉપર રહેલા તો નિર્ભયની સાથે તેઓ નિર્લેપ હતા અને એવા જ એ નિર્વિકાર પણ હતા. કવિ બાણે સણસણતો સવાલ એવો પૂછ્યો છે કે કિમ અસ્તિ કશ્ચિદ અસૌ ઇયતિ લોકે યસ્ય નિર્વિકારમ યૌવનમ અતિક્રાંતમ, કે છે કોઈ આ દુનિયામાં એવો પુરુષ કે જેણે નિર્વિકાર યૌવન વિતાવ્યું હોય? અર્થાત નિર્વિકારી રહેવું એ અત્યંત અશક્ય વસ્તુ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણની આ નિર્વિકાર સ્થિતિ અતિ અલૌકિક હતી. તેઓએ ગઢડા મધ્ય પ્રકરણના 33મા વચનામૃતમાં કહ્યું છે કે જે દિવસ થકી અમે જન્મ્યા છીએ ત્યારથી માંડીને આજ દિન પર્યંત જાગ્રતમાં કે સ્વપ્નમાં અમને જો ધન કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. પોતાની નિર્વિકાર સ્થિતિની વાત કેટલી ખોંખારીને અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે જાગ્રત અને સ્વપ્નમાં ધન કે સ્ત્રી સંબંધી કોઈ મલિન વિચાર ભૂંડો ઘાટ એ અત્યાર સુધી થયો નથી. આ વચનામૃત જેવો તેઓ જ્યારે ઉદ્બોધી રહ્યા છે ત્યારે એમની ઉંમર 43 વર્ષની છે, પરંતુ 43 વર્ષમાં એક પણ ભૂંડો ઘાટ નહીં. તો કેટલું બધું એમનું મન એ નિર્વિકાર હતું. એ ક્યારે ખબર પડે? જ્યારે એમના યોગમાં આવનારા નિર્વિકારી થઈ ગયા. આમ તો નિર્વિકારી સ્થિતિ આંતરિક બાબત છે, નરી આંખે દેખાય એવું નથી. જેમ મગજમાં ભરેલું જ્ઞાન એ કોઈ જોઈ શકતું નથી, પરંતુ એ વ્યક્તિ પાસે આવવાથી કોઈ બીજો જો જ્ઞાની થઈ જાય તો ખબર પડે કે આ વ્યક્તિના મગજમાં જ્ઞાન ભરેલું હોવું જોઈએ. ભૂમિનું સત્વ એ જ્યારે ફસલ પાકે ત્યારે પરખાય છે, વૃક્ષનું સત્વ એ જ્યારે ફળ આવે ત્યારે ખબર પડે છે. એમ ભગવાન સ્વામિનારાયણની નિર્વિકારી સ્થિતિ, એમના થકી એવા શિષ્યો નિર્વિકાર થયા એની ઉપરથી આપણને ખબર પડે. આવા નિર્વિકારી શિષ્યોમાંના એક હતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. એની વાત કરતાં ભગવાન સ્વામિનારાયણે જેતલપુરના બીજા વચનામૃતમાં એવું કહ્યું છે કે વિકારનો હેતુ હોવા છતાં પણ જેનું મન નિર્વિકાર રહે એ યતિ છે. અને એમ કહીને હનુમાનજી તથા લક્ષ્મણજીના યતિપણાની વાત કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ બ્રહ્માનંદ સ્વામી એ પણ યતિ જેવા છે. તો બ્રહ્માનંદ સ્વામીની એવી સ્થિતિ હતી કે વિકાર હેતૌ સતી વિક્રિયંતે યેષામ ન ચેતાંસી ત એવ ધીરાહ. વિકારના હેતુમાં પણ એનું મન વિકારને ન પામે એટલું નહીં, એના સ્પર્શ માત્રથી પશુ પ્રજાતિના વિકારો શમી જતા. જ્યારે સન 1828ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ પધાર્યા અને તે વખતે એમની ભવ્ય નગરયાત્રા કાઢવાની હતી. એ વખતે જૂનાગઢના દિવાન શ્રીજી મહારાજના દ્વેષી હતા, એટલે નગરયાત્રામાં ભંગાણ પડે એવા હેતુસર એમણે એક મદોન્મત્ત વાળી ઘોડો એ બ્રહ્માનંદ સ્વામીને બેસવા સારું પોતાના માણસો દ્વારા મોકલાવ્યો. પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ વાળી ઘોડાને જોઈને સમજી ગયા કે આમાં દીવાનની મેલી મુરાદ છે, કારણ કે વાળી ઘોડો એ ઉત્તમ પ્રકારના વછેરા ઉત્પન્ન કરવા માટે વપરાય. એ નગરયાત્રાની અંદર તો બિલકુલ ચાલે જ નહીં, કારણ કે વિફરે એની અંદર. અને એ પ્રકારે બ્રહ્માનંદ સ્વામીને લાજહીણ કરવા માટે, ભગવાન સ્વામિનારાયણનું ખોટું દેખાડવા માટે જ્યારે દીવાને આવો કારસો રચ્યો અને વાળી ઘોડો બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યો, ત્યારે બ્રહ્માનંદ સ્વામી એના કાનમાં સ્વામિનારાયણનો મંત્ર ફૂંક્યો, એની પ્રદક્ષિણા ફરીને એની પીઠ પસવારી અને પછી એની ઉપર એમણે સવારી કરી અને નગરયાત્રામાં જ્યાં વાજા વગેરે ગગડતા હતા અને કાઠી દરબારો તેઓની ઘોડીઓ પર સવાર થઈને ઘૂમતા હતા, એ ઘોડીઓની વચ્ચે એક વાળી ઘોડાને લઈ ગયા. હવે એમાં તો આ વાળી ઘોડો એ મદોન્મત્ત થયા વિના રહે જ નહીં. એ ઝાડ થાય અને એની ઉપર બેઠેલાને હેઠા જ પાડે. પરંતુ એ સમયમાં પણ એ ઘોડો એકદમ શાંતિથી સમગ્ર નગરયાત્રામાં ફર્યો અને લેશ પણ એણે ઉત્પાત મચાવ્યો નહીં. તો બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શ માત્રથી પશુના વિકાર ટળી ગયા. તે બ્રહ્માનંદ સ્વામી નિર્વિકાર કેવા, અને એવા બ્રહ્માનંદ સ્વામીને તૈયાર કરનારા ભગવાન સ્વામિનારાયણની નિર્વિકારી સ્થિતિનું શું કહેવું? તો એ વાત અહીંયા એમણે વચનામૃતની અંદર કરી છે
તો ભગવાન સ્વામિનારાયણ એ નિર્ભય જેવા હતા, એવા જ એ પોતે નિર્લેપ હતા અને એવા જ એ પોતે નિર્વિકાર હતા. તેની સાથે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ પોતે સમદ્રષ્ટા છે. મધ્યના 13મા વચનામૃતમાં તેઓએ કહ્યું છે કે આ હરિભક્ત મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, અને બધાય હરિભક્ત સરખા જણાય છે, અને રાજાને રંક તે પણ સમ વર્તે છે. તો આ ભગવાન સ્વામિનારાયણની સ્થિતિ હતી કે એમને નાના મોટા, ધનવાન ગરીબ એવો કોઈ ભેદ નહોતો. ભગવાન સ્વામિનારાયણ પોતે આગળ પ્રથમના 73મા વચનામૃતમાં એમ પણ કહે છે કે અમારી પાસે રહેનારા અમારા સેવકો જાણે છે કે મહારાજને કોઈ પારકું પણ નથી અને કોઈ પોતાનું પણ નથી. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણની આવી સમદ્રષ્ટિ હતી, અને એટલે જ તેઓ દેવી પૂજક સગ્રામના કુબાની અંદર ગાભાની ગોદડી પર પણ પ્રેમથી બિરાજી શક્યા. તો કુશળ કુંવરબા જે 500 ગામનું રજવાડું એના માલિક હતા, એવાના મહેલની અંદર પણ તેઓ પ્રેમથી પધારી શક્યા. જે ભગવાન સ્વામિનારાયણ સુરતી ભક્તોના સુવર્ણ થાળની અંદર આવેલા મેવા મિષ્ટાન જમી શક્યા, એ જ ભગવાન સ્વામિનારાયણ ગેલા કપડામાં વીંટીને આવેલો કાચો પાકો જીવણ ભગતનો રોટલો પણ એ જ સ્નેહથી આરોગી શક્યા. તો આવી એમની સમદ્રષ્ટિ સ્થિતિ હતી. એમના માટે ધૂળિયાત હોય કે ઉજળિયાત હોય, એ બંને સમાન હતા. જેમ સૂર્ય છે એ દરેકને એક સરખો પ્રકાશ આપે છે, પવન છે દરેકને એક સરખી શીતળતા બક્ષે છે, વરસાદ બધા માટે વરસે છે, એમ ભગવાન સ્વામિનારાયણ પણ સર્વના થઈને રહેલા. એવી સમદ્રષ્ટા સ્થિતિની સાથે તેઓ કેવા સ્થિત પ્રજ્ઞ હતા એની વાત પણ ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃત ગઢડા મધ્ય 13ની અંદર કરી છે. એમાં ભગવાન કહે છે કે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય એ બેય સમ વર્તે છે, અને હાથીને હોદ્દે બેસવું અને પગપાળા ચાલવું તે બેય સમ વર્તે છે, અને ત્રિલોકીનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું એ પણ સમ વર્તે છે, અને કોઈ ઘરેણાં, પુષ્પ, સારા વસ્ત્ર કે ચંદન ચડાવે કે કોઈ ધૂળ નાખે તે બેય પણ સમ વર્તે છે, અને કોઈ માન આપે તથા કોઈ અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે. તો આ એમના જીવનની અંદર સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી. સુખ આવે કે દુઃખ, જય હોય કે પરાજય, માન હોય કે અપમાન, દરેક દ્વંદ્વોમાં એમની સ્થિતિ એક સમાન રહેતી. કોઈ પણ ઉપદેશકની કસોટી એ અહીંયા થઈ જાય છે કે ઉપદેશકને કેટલું જ્ઞાન પચ્યું છે. કારણ કે જો આ રીતે જ્ઞાન પચ્યું ના હોય, તેના જીવનની અંદર આવા પ્રસંગોમાં એ પોતે અકળાઈ જાય અને એકદમ પોતે અપસેટ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણને અનેકવિધ દ્વંદ્વો આવ્યા જીવનમાં, પણ એમની સ્થિતિ એક સમાન રહી. જ્યારે તેઓ સન 1799માં જૂનાગઢની અંદર ગોધાવાવમાં ધર્મદાસની જગ્યામાં સદાવ્રત લઈને એક ઠેકાણે જમવા માટે બેઠા, ત્યારે કેટલાક જમાતીઓએ આવીને એ લોકોને ઊભા કર્યા કે અહીંયા નહીં, આગળ જાઓ. બીજી જગ્યાએ નીલકંઠવાણી જમવા બેઠા, ત્યાંથી વાળી પાછા કોઈએ ઉઠાડ્યા. એમ કરતાં કરતાં 18 વખત તેઓને ઊભા થવાનું બન્યું. તો આવું અપમાન. અને બીજી બાજુ સન 1825માં વડોદરાના ગાયકવાડ સરકારે ભવ્ય નગરયાત્રા કાઢી આમને પૂરની અંદર પધરાવ્યા, પણ એ સન્માન કે પેલું અપમાન બંનેમાં એમની મુખાકૃતિ એ એક સમાન. તો આ રીતે એમની સ્થિત પ્રજ્ઞ સ્થિતિ પણ આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે ઉદ્ઘાટિત કરી છે. જેવા એ પોતે સમદ્રષ્ટા હતા, જેવા એ સ્થિત પ્રજ્ઞ હતા, એવા જ એ પોતે સેવક ભાવથી યુક્ત હતા. આટલું બધું સામર્થ્ય હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 28મા વચનામૃતમાં કહે છે કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી. તો આ એમના જીવનની અંદર એક દ્રઢતા હતી. એ જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આગળ કહે છે કે મારે તો એ જ અંગ છે. જે કોઈ ભગવાનનો ભક્ત હોય તો હું તો એ ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને એ જ મારે વિશે મોટાઈ છે. અને જેમાં આ ગુણ ન હોય તેમાં કોઈ જાતની મોટાઈ શોભે નહીં.
અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. તો આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ અત્યંત નમ્ર ભાવે સેવક થઈને આ સત્સંગની અંદર રહ્યા. જેમ નમે છે ફળવાન વૃક્ષ, તેમ નમે છે કુળવાન દક્ષ. દક્ષ હોવા છતાં, કુશળ હોવા છતાં, સમર્થ હોવા છતાં હંમેશા દરેકની સેવાને પોતે ઈચ્છતા, દરેકની આગળ દાસ ભાવે વર્તતા. એમના માટે લખાયેલા એક સ્તોત્રમાં સદ્ગુરુ શતાનંદ સ્વામી પોતે કહે છે કે સ્નેહાતુર સ્વથ ભયાતુર આમયાવી યદ્વક્ષુધાતુર જનશ્ચ વિહાય માનમ દૈન્યમ ભજેયુરિહ સત્સુ તથા ચરંતમ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. જેમ સ્નેહાતુર વ્યક્તિ, કામાસક્ત વ્યક્તિ એ જેમાં આસક્ત થયો એની આગળ એ માન નથી રાખતો. એ જેમાં આસક્ત થયો એ ગમે તેટલું અપમાન કરે તો પણ એ સહન કરી લે. ભયાતુર માણસ, ક્ષુધાતુર ભૂખ્યો માણસ એ પણ હંમેશા દિન આધીન થઈને રહેતો હોય છે. એવી રીતે ભગવાન સંતોના સમૂહમાં, સત્સંગીઓના સમૂહમાં દિન આધીન થઈને રહેતા. ભગવાન સ્વામિનારાયણ એમના જીવનમાં હરિભક્તોના ખેતરમાં હાથમાં દાતરડું લઈને મોલ પણ વાઢ્યા છે. તેઓએ હરિભક્તોને દંડવત, સંતોને દંડવત કર્યાના દાખલા નોંધાયા છે. અરે સંતોના ચરણામૃત પીધાના પ્રસંગો પણ એમના જીવનની અંદર નોંધાયા છે. હરિભક્તોના વાહન એ પોતે હાંક્યાના પ્રસંગો એમના જીવનની અંદર બન્યા છે. તો આ બધા ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તેઓ અત્યંત નમ્ર હતા અને અત્યંત સેવાભાવી હતા. પ્રથમના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે તેઓ જ્યારે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા અને રસ્તામાં સેવકરામ નામનો જે સાધુ મળ્યો એની જે સેવા કરેલી એનું વર્ણન કર્યું છે. એની ઉપરથી આપણને ખબર પડે કે કેટલો બધો સેવાનો ગુણ એમના કણ કણમાં રસાયેલો હતો. એ સેવકરામ સાધુને અતિશય ઝાડા થઈ ગયા હતા, તો એના માટેની પથારી એ જંગલમાં તો ક્યાંથી કરવી, પણ કેળના પાંદડા લાવીને એક હાથ ઊંચી પથારી ભગવાન સ્વામિનારાયણે બનાવી આપી. એ સેવકરામના કપડાં તેઓ ધોતા, એ સેવકરામની રસોઈ એ પોતે બનાવતા, એ સેવકરામની તમામ પ્રકારની ચાકરી એમણે પોતે કરી. તદ્દન અપરિચિત વ્યક્તિ છતાં પણ સ્વજન પણ ન કરે એવી સેવા તેઓએ આ સેવકરામની કરેલી. તો સમદ્રષ્ટા અને સ્થિત પ્રજ્ઞ એવા શ્રીજી મહારાજ અદના સેવક પણ હતા. એમના વચનામૃત ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એમની પ્રકૃતિ અત્યંત દયાળુ હતી. મધ્યના 28મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં કહે છે કે અમારો દયાળુ સ્વભાવ છે અને ભગવાનના ભક્ત ઉપર તો અમારે અતિશય દયા વર્તે છે. એ દયા કઈ હદની હતી તેનું પણ વર્ણન કરતા મધ્યના 60મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે હું તો દત્તાત્રેય, જડ ભરત, નારદ અને શુકજી સરખો દયાવાળો છું. તે એકવાર પૂર્વ દેશમાં બાવાઓની જમાત ભેળો હતો ત્યારે તેઓએ મને કહ્યું કે આ તાંદળજાની લીલી ભાજી તોડો. ત્યારે અમે કહ્યું કે એમાં જીવ છે માટે અમે નહીં તોડીએ. ત્યારે એક જણે તરવાર ઉગાડીને અમને ડારો દીધો, છતાં પણ અમે ભાજી ન તોડી. એવો અમારો દયાવાળો સ્વભાવ છે. એક લીલા તૃણને પણ ઉખાડવાનું મન ન થાય. અને ક્યારે જ્યારે પોતાનું માથું ડૂલ થવાની નોબત વાગી ગઈ હોય તો પોતાનું મસ્તક જેવું હોય તો ભલે જાય, પણ એક લીલું ઘાસ ઉખાડીને હું એટલી પણ હિંસા કરવા તૈયાર નથી. તો આવી પ્રકારનો એક દયાવાન સ્વભાવ ભગવાન સ્વામિનારાયણનો હતો. પોતાના દ્વેષી હોય એની ઉપર પણ એમના દયાના મેઘ વરસી પડતા. વિસનગરનો એક બ્રાહ્મણ શોભારામ, એને ભગવાન સ્વામિનારાયણ વિશે કોઈ કારણસર અત્યંત વેરભાવ બંધાયેલો અને એણે એકવાર છડેચોક એવું કહ્યું સત્સંગીઓને કે જો તમારો સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય તો હું 8 દિવસમાં આંધળો થઉં. તો 8ની જગ્યાએ 4 જ દિવસમાં આંધળો થઈ ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું બમણું પુરવાર થયું કહેવાય. પરંતુ જ્યારે ભગવાનને આ ખબર પડી ત્યારે એમને થયું કે મારા લીધે આનું આવું થયું. એટલે દયાવશ થઈને ભગવાન સ્વામિનારાયણ એને દેખતો કરવા માટે કે આપણે ત્યાં જઈને પ્રાર્થના કરીએ, એની આંખ ઉપર હાથ ફેરવીએ અને ભગવાન એને દ્રષ્ટિ પુનઃ આપે, એવા શુભ ભાવનાથી એ શોભારામના ઘેર જવા તૈયાર થયા. તે વખતે શોભારામને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવવા માગે છે. તેણે કહ્યું કે મારે એમની જરૂર નથી અને પોતાના ઘરની અંદર એમને પેસવા ન દીધા.
પત્રમ નૈવ યદિ કરીર વિટપે દોષો વસંતસ્ય કિમ. એમ ભગવાનની દયાને એ પોતે ઝીલી ન શક્યો, પરંતુ આપણને ખ્યાલ આવે કે આટલી હદ સુધીનો પોતાનો દ્વેષ કરનાર ઉપર પણ ભગવાન સ્વામિનારાયણ એ આટલા દયાવાન થઈ શકતા. એટલા માટે જ એમના માટે લખાયું છે કે દેખાય એવી દિનબંધુ દયા તમારી, ઉચ્ચારવા સકળ શક્તિ નથી અમારી. કે હે મહારાજ, આપની દયા એટલી બધી છે કે અમે એનું વર્ણન કરી શકીએ એમ નથી. તો આવા અપાર દયાવાન એ ભગવાન સ્વામિનારાયણ હતા. જેવા એ દયાળુ એવા એ દેહાતીત પણ હતા. એમણે મનુષ્ય દેહ ધારણ કરેલો, પરંતુ મનુષ્ય દેહનો કોઈ ભાવ એ એમના જીવનની અંદર કોઈને પણ જણાતો નહીં. કાર્યાણીના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મને એકવાર કાર્તિક સ્વામીની પેઠે એવો વિચાર ઉપજ્યો કે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિરને માંસ તે રહેવા દેવું નથી. માટે ઘણેક પ્રયત્ન કરીને શરીર એવું સૂકવી નાખ્યું કે શરીરમાં કંઈક વાગે તો પાણી નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. આ કઈ કક્ષા સુધીની તપશ્ચર્યા એમણે કરી હશે એનો આપણને ખ્યાલ આવે. પ્રથમના 29મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે જે સાધન કર્યા તેને વિશે કોઈ રીતે આ દેહ રહે એમ જ નહોતું. એમણે નીલકંઠ વર્ણી વેશે 7 વર્ષના સમયગાળા દરમિયાન જે તપશ્ચર્યા કરી છે, તો એ તપશ્ચર્યા માટે એમનું આ વિધાન છે કે કેટલાક મહિનાઓ સુધી તો કેવળ વાયુ ભક્ષણ કરીને, એટલે કે પાણીનું ટીપું પણ મોંમાં મૂક્યા સિવાય તેઓ રહેલા. તો આ રીતે પોતાના શરીરથી તદ્દન ભિન્ન એ પોતાને સમજતા. પોતાની આવી દેહાતીત સ્થિતિની વાત તેઓએ લોજમાં રહીને રામાનંદ સ્વામી જે ભુજમાં હતા તેઓ ઉપર લખેલા એક પત્રની અંદર પણ આપણને દેખાય છે. એમાં ભગવાન સ્વામિનારાયણ પોતાની પ્રકૃતિનું વર્ણન કરતા એવું લખે છે કે તપ કરું છું કઠણ તને, નથી મોડો પડતો હું મને, 4 માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ, વર્ષો વર્ષ કાર્તિક માસ, કરું સામટા ઉપવાસ, વળી તે માસમાં કોઈ સમય, કરું કૃચ્છ વ્રતને તે અમે, તે પછી માઘ માસ માય, કરું પારાક કૃચ્છ કહેવાય, ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું હું સહી, તેણે કરીને શરીર માહી, લોહી માંસ ગયું છે સુકાઈ, પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત્ત. જેમાં શરીર ટકે એવું કશું જ એમણે કરવાનું રાખ્યું નહોતું. એ શરીર પડી જાય એ પ્રકારની તપશ્ચર્યા એમના જીવનની અંદર હતી. તો આવા એ તપસ્વી અને એક દેહાતીત હતા. તો જેવા એ પોતે નિર્ભય, નિર્લેપ અને નિર્વિકાર, જેવા એ પોતે સમદ્રષ્ટા, સ્થિતપ્રજ્ઞ અને સેવક, એવા જ એ પોતે દયાળુ અને દેહાતીત હતા. પરંતુ એની સાથે તેઓ એટલા જ આત્મીય હતા. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 6ઠા વચનામૃતની અંદર કહે છે કે અમારે જે ખાવું પીવું અને ઓઢવું પહેરવું છે એ સર્વે સત્સંગીને અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય અને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ જે દેહ રાખ્યો છે એ પણ સત્સંગીને અર્થે રાખ્યો છે, પણ એ સિવાય દેહ રાખ્યાનું બીજું કોઈ પ્રયોજન નથી. અને અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી અને સોમલો ખાચર આદિ જે હરિજન જે કેટલાક સમયથી અમારી ભેગા રહ્યા છે તે જાણે છે કે મહારાજને પ્રભુના ભક્ત સિવાય બીજા કોઈમાં હેત નથી. અને અમે પણ મન કર્મ વચને જે પરમેશ્વરના ભક્ત હોય એને અર્થે અમારો દેહ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ એ પણ તણખલા જેવી છે. તો આટલી બધી ભગવાનના ભક્તોને વિશે એમને પ્રીતિ હતી. અંત્યના 21મા વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ તે જ અમારા સગાવાલા છે, તે જ અમારી નાત અને જાત છે. અને આ દેહે કરીને એવા સત્સંગી ભેળું જ રહેવું છે અને દેહ મૂક્યા પછી પણ એવા સત્સંગી સાથે રહેવું છે. અંત્યના 13મા વચનામૃતમાં કહ્યું, ભગવાન સ્વામિનારાયણે ત્યાં વાત કરી કે ભગવાનના ભક્ત સાથે તો
અમે એવી પ્રીતિ કરી રાખી છે કે એને કાળ કર્મ કે માયા કોઈએ ટાળવાને સમર્થ નથી. તો આ રીતે ભગવાનના ભક્તો એ જાણે એમનું જીવન હતા. એના સિવાય ભગવાન સ્વામિનારાયણને જાણે કોઈ દુનિયા નહોતી. એ પ્રકારે મહારાજ એ ભક્તોના આત્મીય સ્વજન થઈને રહ્યા. પોતાના ભક્તોમાંથી કોકને એમણે પિતા ભાવે સુખ આપ્યું, કોકને પુત્ર ભાવે સુખ આપ્યું, કોકને સખા ભાવે સુખ આપ્યું. નિષ્કાળ સ્વામી એ સુખ ઝીલીને એવું લખી ગયા કે રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વારંવાર રે, હેતે પ્રીતે નિત્ય સુખ આપિયા, તે તો કહેતા આવે કેમ પાર રે. કહી ન શકાય એટલું બધું સુખ એ પોતાના ભક્તોને શ્રીજી મહારાજ આપતા. બાઈ ભક્તો સાથે તેઓએ નેત્રા પણ તાણેલા છે. પોતાના હરિભક્તો એવા કાઠી દરબારો સાથે ઘોડા ખેલવીને એમણે એમને સુખ આપ્યું. દરેક ભક્તોને સંતોને કંઠે ધરવીને એવા પોતાના સુખની અંદર રસબસ કરી દીધા. તો અનેક પ્રકારના એ સુખ પોતાના ભક્તોને એમણે લડાવ્યા. તો આ રીતે એમનો સ્વભાવ એ અત્યંત આત્મીય હતો. ભક્તો માટે તો એમણે પોતાની પ્રકૃતિ ફેરવી નાખી. અંત્યના 21મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે તો ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે માણસોના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો ભક્ત ગમે એટલા વાંકમાં આવ્યો હોય પણ તેનો અમારે અવગુણ આવે નહીં. તો આ રીતનું હેત એ પોતાના સંતો ભક્તો સાથે એ ભગવાન સ્વામિનારાયણને હતું. આવી આત્મીયતાની સાથે ભગવાન સ્વામિનારાયણની વિશેષતા એ કે તેઓ અત્યંત અનાસક્ત હતા. આ દુનિયાની અંદર કશાયની અંદર એમને લેશ પણ સ્પૃહા નહીં. મધ્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સંસારને વિશે અતિરૂડો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ કે ગંધ એમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ બંધાતું નથી અને અતિશય ઉદાસ રહે છે. રમણીય પંચ વિષયની અંદર પણ એમનું મન લેશ પણ આકૃષ્ટ થતું નહીં. કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતમાં પણ તેઓએ કહ્યું કે અમારે તો કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષ્યા ઇત્યાદિકનો હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચ વિષય તેનો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. માણસને જેમ ઉલટી જોઈને ઉબકો આવે, જેમ વિષ્ટા જુએ પોતાનું મોઢું ફેરવી લે, એમ ગમે તેવા રમણીય પંચ વિષય પણ એની અંદર ભગવાન સ્વામિનારાયણનું મન એ લેશ પણ આસક્ત થતું નહીં. તો આ રીતે જેટલા પોતે આત્મીય એટલા જ એ પોતે અનાસક્ત હતા. અને એની સાથે ભગવાન સ્વામિનારાયણે પોતે શ્રીમુખે એમનું સ્વરૂપ પ્રગટ કરતાં કહ્યું છે કે પોતે અવતારી પુરુષ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 31મા વચનામૃતમાં કહે છે કે આજ સર્વે હરિભક્ત એમ સમજે છે જે અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છે. તો ભગવાન સ્વામિનારાયણના સમયમાં લાખો ભક્તો તેઓને પુરુષોત્તમ માનીને, અક્ષરાતીત માનીને એમનું ભજન કરતા હતા. તો આ એ પુરુષોત્તમ સ્વયં હતા. શ્રીજી મહારાજ અમદાવાદના 7મા વચનામૃતમાં પણ કહે છે કે સર્વે બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનો કરતા પણ હું જ છું. અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને હું વળી કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને જો પૃથ્વીને ડગાવું તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. અને મારા તેજે કરીને સૂર્યચંદ્ર તેજાયમાન છે. એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય અને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. તો આ રીતે પોતાના અવતારીપણાની વાત એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કરી છે. તો એ પોતે એવા અવતારી પુરુષ હતા. સ્વામિનારાયણ ભગવાન અંત્યના 38મા વચનામૃતમાં પણ કહે છે કે એવા સર્વોપરી પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રકટ થયા થકા સર્વે જનને નયન ગોચર વર્તે છે અને તમારા ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં
અને અક્ષરધામમાં રહ્યું જે સ્વરૂપ તેમાં લેશ માત્ર ફેર નથી. એ બે એક જ છે. તો આ રીતે વખતો વખત તેઓએ પોતાના અવતારી સ્વરૂપને પણ પ્રકટ કર્યું છે. અમદાવાદના 6ઠ્ઠા વચનામૃતમાં તેઓએ સ્પષ્ટપણે કહ્યું કે આ સત્સંગને વિશે જે ભગવાન બિરાજે છે તે પોતે તો અવતારી છે ને સર્વેના અંતર્યામી છે ને એ જ અક્ષરધામને વિશે તેજોમય છે અને સદા સાકાર રૂપ છે અને અનંત ઐશ્વર્યયુક્ત છે અને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે અને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. તો અહીંયા પણ એમણે ખૂબ જ સ્પષ્ટ રીતે પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કર્યું છે. એ જ રીતે મધ્યના 35મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તો અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય અને જે ઠેકાણે કથા વાર્તા કરી હોય, પરમહંસ બ્રહ્મચારી બાઈભાઈ હરિભક્ત સર્વે ભેગા થયા હોય ને કીર્તન ગૌરાવ્યા હોય ને અમારી પૂજા થઈ હોય, એ અમારા સર્વે જે ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા અને તેનું મનન ચિંતન કરવું અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું તો એનો જીવ એ ભગવાનના ધામને પામે છે. એ રીતે અમારા સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણના શબ્દો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે તેઓનું વ્યક્તિત્વ કેટલું વિરાટ હતું, કેટલું વિરલ હતું કે એ પોતે સામાન્ય સદ્ગુણોથી લઈને છેક અવતારી પુરુષ સુધીનો એ ગુણ વૈભવ ધરાવતા હતા. પણ એમાં વિશેષતા એ હતી કે જેટલા કંઈ ગુણો હતા, અહીંયા તો આપણે થોડાક જોયા, પરંતુ એ તો અનંત મહોદધિ હતા ગુણોના. પરંતુ એ બધા જ ગુણો માટે ભગવાન સ્વામિનારાયણે 2 વચનામૃતમાં એવું કહ્યું છે. એક તો મધ્યના 13મા વચનામૃતમાં તેઓ કહે છે કે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. મધ્યના 39મા વચનામૃતમાં પણ તેઓ કહે છે કે મારે વિશે જે સ્વાભાવિક ગુણ રહ્યા છે અમે તમને કહીએ છીએ. તો જે કંઈ સદ્ગુણો હતા એ બધા તેઓના જીવનમાં એકદમ સ્વાભાવિક હતા. એ સાધના સિદ્ધ નહોતા, સહજ સિદ્ધ હતા. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ગુણે કરી અધિક છો સૌથી, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી. જેમ પુષ્પમાં સુગંધ સ્વાભાવિક છે, પુષ્પ ખીલતા સાથે જ હોય, જેમ શેરડીની અંદર મીઠાશ સ્વાભાવિક છે, એ શેરડી ઉગે ત્યારથી જ એમાં મીઠાશ હોય, એવી રીતે આ બધા જ ગુણો એ ભગવાન સ્વામિનારાયણના જીવનમાં જન્મજાત હતા. એ કોઈ કેળવેલા કે મેળવેલા નહોતા. બીજું, ભગવાન સ્વામિનારાયણમાં જે કંઈ ગુણો હતા એ સતત રહ્યા છે એમના જીવનમાં. કાર્યાણીના 10મા વચનામૃતમાં તેઓ કહે છે કે અમે શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારથી માંડીને આજે 21 વર્ષ થયા. એમાં અનંત પ્રકારના પદાર્થે કરીને સેવા કરનારા અનેક ભક્તો આવ્યા છે અને એમણે ઘણી બધી ભેટ સામગ્રી અમને આપી છે, પરંતુ અમારું મન કશાયમાં લોભાયું નથી, કાંજી અમારે ત્યાગનો જ ઈશક છે. તો 21 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુણોને એઝ ઇટ ઇઝ ટકાવી રાખેલા. આ બહુ મોટી વસ્તુ છે. ઈંટનો ટુકડો આપણને આમ લાંબો હાથ કરીને પકડી રાખવાનું કહેવામાં આવે તો આપણે ધારો કે 5, 10, 15 મિનિટ સુધી પકડી રાખીએ, પરંતુ પછી કહે કે આ હવે ઈંટ છે અને તમે 5 કલાક હાથમાં પકડી રાખો, પછી 5 દિવસ, 5 અઠવાડિયા, તો એ તો અશક્ય થઈ જાય. હવે ઈંટની અંદર 1 ગ્રામ પણ વજન વધતું નથી, પરંતુ એને સતત પકડી રાખવાની આવી એટલે એ અઘરું પડવા માંડ્યું. તેમ કોઈ પણ ગુણ એને કાયમ સાધ્યંત ટકાવી રાખવો એ ખૂબ અઘરી બાબત છે. પણ ભગવાન સ્વામિનારાયણના ગુણો એવા હતા. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 13મા વચનામૃતમાં કહે છે કે અમે જ્યારે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે એવો ઠરાવ કરી રાખેલો કે આપણે એકવાર રામાનંદ સ્વામીના દર્શન કરીને પછી વનમાં જઈને ભગવાન ભજીશું. પણ પછી તો રામાનંદ સ્વામીની મરજી જોઈ એ સંપ્રદાયમાં રહ્યા અને આ સંપ્રદાય બધો વિસ્તાર્યો. છતાંય ભગવાન સ્વામિનારાયણે અંત્યના 13મા વચનામૃતમાં કહે છે કે જ્યારે અમે લોજમાં આવ્યા અને ત્યારે અમારું જેવું મન હતું એવું ને એવું જ અત્યારે પણ વર્તે છે. હવે આ અંત્યનું 13મું વચનામૃત 84ની સાલનું છે, સંવત 1884, અને ક્યાં સંવત 1856. આટલા બધા વર્ષો પછી પણ મહારાજ કહે છે કે અમારું મન એવું ને એવું છે, કોઈ એની અંદર ફેરફાર નહીં. તો આ એક રહેણી કહેણી એ એમના જીવનની અંદર હતી
એથી એ વિશેષ ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 145મી વાતમાં એવું લખ્યું છે કે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે જે પોતાના વર્તનની વાતો કરી એ તો પોતાના મુક્તનું વર્તન કહ્યું છે અને પોતે તો એનાથી પણ અધિક છે. તો અહીંયા જે કંઈ પણ વાતો આપણે સાંભળી એ તો ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનીને જે ભજે એની અંદર એવા ગુણો આવી જાય અને ભગવાન તો અપારના અપાર રહે. જેમ સમુદ્રમાંથી ગમે તેટલું પાણી લોકો પીવે, ખેંચે, કાઢે, છતાં પણ સમુદ્ર ક્યારેય ખાલી ન થાય, એમ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ પણ એ સાગર સમૂહ અગાધ હતું. આજે એમના ગુણોનું આપણે આ સ્મરણ કર્યું એનો હેતુ એટલો જ છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 58મા વચનામૃતમાં મધ્યના 31મા વચનામૃતમાં એવું કહ્યું છે કે ભગવાન અને સંતના ગુણોનું જેટલું મનન કરવામાં આવે એટલા ગુણો આપણને પણ સિદ્ધ થાય છે. તો એટલા માટે ભગવાન સ્વામિનારાયણને જેવા આપણે સમજીએ એવા આપણે થઈ જઈએ, એવા ગુણો આપણામાં સિદ્ધ થાય. તેટલા માટે એમના ગુણોનું શ્રવણ, વાંચન, મનન, ચિંતન અને એ ભગવાન જેમાં પ્રગટ રહ્યા છે એવા ગુણાતીત સત્પુરુષ વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમના ગુણોનું જેવું ચિંતન મનન આપણે કરીએ તો આપણી અંદર પણ એવા ગુણ આવે છે. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણ પોતે એવા સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ હતા અને એમના ગુણો એમના જ શ્રીમુખે જે વચનાવૃતની અંદર કહેવાયા છે એના આધારે એમનું વ્યક્તિત્વ એ આપણે કંઈક એની અલ્પ ઝાંખી કરી. આજે એમના પર્વ પ્રસંગે આપણે જ્યારે આ શ્રીહરિ પર્વ મનાવી રહ્યા છીએ, એમના જન્મોત્સવ પ્રસંગે, ત્યારે એમના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે એમના ગુણોમાં જ આપણું મન હર હંમેશ નિમગ્ન રહે, એમના ચરિત્રોના ચિંતવનમાં જ આપણું જીવન પસાર થતું રહે અને તે દ્વારા આપણે પણ એમના જેવા ગુણો આત્મસાત કરી છેલ્લો જન્મ કરી અક્ષરધામને પામી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પણ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એમ જણાય છે એકતા મારા પિંડ બ્રહ્માંડમાં મળી, જે હોય આંગમાં તે બ્રહ્માંડમાં હોય વળી. તે માટે તમે સાંભળો સત્સંગી સહુ નર નાર, જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. મહારાજ કહે છે કે આ પ્રમાણે આ જગતમાં જે કંઈ થાય છે એનો બીજો કોઈ કરતા છે નહીં. આ જગતને આ બ્રહ્માંડ અન્નકોટી બ્રહ્માંડનો કરતા એક છે, એક પરમાત્મા છે. એ આ જગતનું બધું નિયંત્રણ કરે છે અને એનું કાર્ય પણ એ પોતે કરે છે. પછી ગમે તે દ્વારા ગમે તે રીતે થાય છે પણ કરતા ભગવાન છે. આપણે એટલું જ માનવાનું છે કે ભગવાન શ્રીજી મહારાજ કરતા છે. એ મહારાજને આ પ્રમાણે નિશ્ચય કરાવો કે મારો આવો પ્રતાપ છે, મારું ધાર્યું થાય છે, આ જગતમાં જે કંઈ થાય છે મારી ઈચ્છા મુજબ થાય છે, અને આ જગતમાં બધું જે થાય છે પણ હું જ કરું છું, બીજું કોઈ કરતા છે નહીં. એ રીતે મહારાજને વિશેનું આપણી જો કરતા પ્રાણી નિષ્ઠા રહે તો પછી આપણને વાંધો આવે નહીં કે આ કોણ આને કેમ કર્યું, આ કેમ થયું, આ ફલાણું કેમ થયું. એ આપણા મનમાં જે સંશયો થાય છે સંશય ના રહે કે ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે. એ રીતે કરવું. એટલે મહારાજ કહે છે આ જગતમાં બીજો કોઈ કરતા છે નહીં, જે થાય છે આપણું ધાર્યું થાય છે, મારું ધાર્યું થાય છે, એમ સમજીને તમે મારી ભક્તિ હંમેશને માટે કરો. કારણ કે ભેગા ફરતા એટલે કેટલા સંશયો થઈ જાય, ડગમગ થઈ જાય. એટલે મહારાજ પોતાનો સ્વરૂપનો મહિમા આ રીતે સમજાવે છે. અને આ દ્રઢતા સાથે તમે ભક્તિ કરો તો તમને અલૌકિક સુખ આવશે, એવો આનંદ આવશે. કાં તો રાતની વાત છે, એકાંતની વાત છે, અતિ રહસ્ય વાલપની વાત આ તો ચાલે છે. આ વાત કંઈ દરરોજ થાય ખરી? આ તો કોઈક દડાવા લહેરમાં આવી ગયા હોય ત્યારે બધા પોતાના પ્રભાવની વાતો નીકળી જાય અને એ સુખ આપણને આવી જાય. પણ કહેવાનું શું કે એમને જે મનમાં હોય કે આ બધું કેટલું છે, ત્યારે કોઈક દાડો આપણને એમના પ્રભાવની વાત આવી સાંભળવા. પણ એ જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય તો પછી આપણી જિંદગી સુધરી જાય. પછી આપણે કોઈ જાતનો સંશય થાય નહીં કે પછી આમ કેમ થયું, ફલાણું કેમ થયું. પણ ઘડી પછી પાછું આપણે જો એમ વિચાર આવી જાય ત્યારે આપણો આ નિશ્ચય, એટલે મહારાજ દ્રઢ કરવા માટે કહે કે આ નિશ્ચય તમે બરાબર કરજો કે આ જગતમાં મારા સિવાય બીજો કોઈ કરતા નથી અને કોઈ કંઈ કરવા સમર્થ પણ નથી. એટલે એ પ્રમાણે મહારાજ અહીંયા બધા સંતોને સમજાય છે અને એ રીતે વાત ત્યાં આગળ કરી કે અમારા પિંડ બ્રહ્માંડમાં બધે એકતા સમજાય છે અને આ બ્રહ્માંડમાં બધે મારું ધાર્યું સર્વે થાય છે. માટે જે જગતમાં છે એનો બીજો કોઈ કરતા નથી, કોઈ કંઈ કરી શકતા નથી. એમ ભગવાનને વિશે આવું કરતાપણાની નિષ્ઠા સમજણ પણ રાખવી. સુખ દુઃખ આવે સર્વે બેડું તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. શું કહે છે? જાળવીશ મારા જનને અતિશય જતન કરી. જો મારા જે છે એને હું જાળવી લઈશ.
એને ક્યાંય કોઈ જાતનો વાંધો નહીં આવવા દેવું. ભલે આ લોકનો સુખ દુઃખ આવશે, પણ અંતકાળે હું એને આવીને તેડી મારા ધામમાં, મારું ધામનું જે સુખ આપવું છે એ અચૂક આપીશ. મારો આશરો રાખજો. આવા સુખ દુઃખની અંદર મારી કરતાપનું મારું રાખી, મારો નિશ્ચય રાખીને મારું ભજન કરશો તો કોઈને વાંધો આવશે નહીં. અને એ રીતે હું બધાને જાળવી લઈશ. કેમ આપણે છોકરું બાળક હોય એને સુખ દુઃખ આવે, પણ છતાં એ બાળક જો આપણું છે તો પછી બાળકને જાળવી લે છે ને માણસ, એને સહેજે જાળવી લે છે, એની રક્ષણ કરે છે, એની સંભાળ રાખે છે. એમ ભગવાન પણ આપણને ભૂલે નહીં. પણ ભગવાનની આજ્ઞા લોલોપીને ભગવાનની વિરુદ્ધ ચાલીએ તો પછી ભગવાન કંઈ આપણને જાળવે નહીં. પણ ભગવાનનું કરતાપનું રાખીને ભક્તિ કરીએ તો મહારાજ એ કહે છે બધાને જાળવીશ, અતિશય જતન રહે. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. મહારાજ પાછી વાત કરે છે કે આ રીતે તમને સુખ આવશે અને પરમ સુખ પ્રાપ્ત થશે. માટે તમે નિશ્ચિંત રહેજો, કંઈ વાંધો નથી, કે તમારે કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં. મારો જો દ્રઢ આશરો કરીને મારી ભક્તિ કરશો, મારી આજ્ઞા પાડશો તો તમારે પછી ક્યાં મરીને જઈશું એની ચિંતા કરવાની જરૂર. ભગવાનના ધામને જ પામવાના છે, બીજે કંઈ જવાના નથી. છેલ્લાના 7ના વચનામાં કહ્યું છે ને મહારાજે કે આ રીતે ભગવાનના ચરના વિશે દ્રઢ મન કરીને રાખવું. પછી તમારે કોઈ ચિંતા નથી કે હું મરીને ભૂત થઈશ, પ્રેત થઈશ, કે રાક્ષસ થઈશ, કે બીજા બ્રહ્માના લોકમાં જઈશ, કે ઇન્દ્રના લોકમાં જઈશ, ક્યાંય ચિંતા નહીં. પછી ભગવાન પોતાના ધામમાં બેસાડશે. મહારાજ કે મારી આજ્ઞા ઉપાસના દ્રઢ રાખશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે બીજું ગમે એટલું આગું પાછું હશે, પણ આ 2 વસ્તુ દ્રઢ હશે તો તમને સાચવી લઈશ, મારા ધામને પમાડીશ. એટલે નિશ્ચિંત રહેજો, કોઈ જાતની ચિંતા કરવાનું કારણ છે. કોઈ માણસની પાસે બહુ મોટી પેઢી ચાલતી હોય અને કરોડો અબજો રૂપિયા હોય, એને પછી દુકાળ પડે તો એમ થાય કે હું ભિખારી થઈ જઈશ કે ભૂખે મરીશ. કારણ એ જાણે છે કે એક પેઢી તૂટી બીજે. એમ ભગવાનને આપણે આશરે છીએ એટલે આપણને કોઈ જાતનો વાંધો ના આવે. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે તમને મળ્યા છે તે પાર છે અક્ષરથી. અક્ષર એટલે ગુણાત્યાન સ્વામી એ ભગવાનનું ધામ છે, અને એથી પરમાત્મા શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે. એવા પુરુષોત્તમ નારાયણ એ હું તમને મળ્યો છું. અક્ષરધામમાંથી ઠેઠ અહીં આવ્યો છું એવું તમે મને સમજો. અક્ષરધામનો અધિપતિ કરીએ, પણ આ રીતે જો આપણે મહિમા સમજીએ તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં.